સ્વાધ્યાય 3.2 ક્વેશ્ચન નંબર 2 અહીંયા આપણે વાત કરેલી છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તે a1/a2 b1/b2 અને c1/c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો। વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકના આધારે દરેક વાત શીખી ગયા છે કે કઈ બે રેખાઓ a1/a2 ગુણોત્તરના આધારે તમે કેવી રીતે નક્કી કરી શકશો કે રેખાઓ સમાંતર છે, એક બિંદુમાં છેદે છે કે સંપાતી છે। તો ફરી વાત યાદ કરી લેશું કે જો a1/a2 does not equal b1/b2 તો આપેલ સ્ફટિક સમીકરણને અનન્ય ઉકેલ મળે છે। જો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 થશે તો આપેલી રેખા એ સંપાતી રેખા છે। કેવી રેખા છે? સંપાતી રેખા છે। અને જો a1/a2 is equal to b1/b2 પરંતુ a1/a2 does not equal c1/c2 અને b1/b2 does not equal c1/c2 આવી કન્ડિશનની અંદર બંને રેખાઓ સમાંતર રહેશે। તો આપણે સોલ્યુશન જોઈએ, ગુણોત્તર જોઈએ, એના આધારે નક્કી કરીએ કે રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે। તો સૌપ્રથમ અહીં a1 પહેલી રેખાનું પહેલા સમીકરણની અંદર a1 એટલે 106.5 મળશે, જ્યારે b1 આપણને શું મળે છે? -4 મળે છે। c1 ની વાત કરીએ, c1 આપણને શું મળે છે? તો કે 8 મળે છે। ત્યારબાદ બીજી જે સુરેખ સમીકરણ છે એની અંદરથી a2 આપણને 7 મળે છે, b2 આપણને 6 મળે છે અને c2 આપણને શું મળે છે? -9 મળે છે। આગળ જે નિશાની છે તે લઈ લઈશું। તો અહીંયા આપણે સૌપ્રથમ a1/a2 કરીએ। a1/a2 is equal to 5/7, b1/b2 is equal to -4/6। આપણે ઉડાડી લઈએ તો શું આવશે? 2 દુ 4 3 દુ 6 તો -2/3 મળશે। અને c1/c2 કરીએ તો c1/c2 ની કિંમત 8/9 એટલે કે -8/9 મળશે। આપણને આવી ત્રણ કિંમતો મળે છે। a1/a2 ની 5/7 છે, જ્યારે b1/b2 ની કિંમત -2/3 છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી કન્ડિશનની ચકાસણી કરીએ કે અહીંયા આપણને દેખાય છે કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 એનું મૂલ્ય મળે છે કે નહીં? કે અહીંયા મૂલ્ય બંનેના મૂલ્ય માઈનસ છે। તો આપણી બીજી કન્ડિશન છે કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 એવું મૂલ્ય આપણને મળતું નથી। મતલબ એવો છે કે બંને રેખાઓ છે એ સમપાતી નહીં હોય કે જો એવું મૂલ્ય મળશે તો રેખાઓ સંપાતી છે, પણ અહીંયા એવું થતું છે નહીં। આપણે ગુણોત્તર જોઈએ, એક નજર કરીએ તો અહીંયા ગુણોત્તર માઈનસ છે, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે। તો આપણે પહેલી કન્ડિશનની વિચારણા કરીએ કે a1/a2 does not equal b1/b2 થાય છે કે નહીં? તો અહીંયા a1/a2 એટલે 5/7 does not equal b1/b2 એટલે -2/3। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધન મૂલ્ય છે, અહીંયા ઋણ મૂલ્ય છે, તો આપણે કહી શકશું કે a1/a2 does not equal b1/b2। તો આપણે વાત કરી છે ગુણોત્તરની તુલનાના આધારે કહી શકો કે સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ, તો આપણે કહી શકીએ આપેલ રેખાઓ, આપણી પહેલી કન્ડિશન આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે છે। આપણી શરત એવી હતી કે a1/a2 does not equal b1/b2 થતું હોય તો આપેલ સમીકરણને એક જ ઉકેલ હોય અને આપેલ સમીકરણનો આલેખ એક જ બિંદુમાં છેદે તો અહીંયા a1/a2 does not equal b1/b2 ગુણોત્તરના આધારે આપણે કહી શકીએ કે આપેલ બંને સમીકરણ યુગ્મોને આલેખ એક બિંદુમાં છેદે। તેવી રીતે આપણે બીજું જે ઇક્વેશન છે એને સોલ્વ કરીએ તો અહીંયા આપણને a1/a2 સીધું જ લઈએ। a1 એટલે x નો સહગુણક, a2 એટલે 18 9 દુ 18 1/2। તેવી રીતે b1/b2 લઈએ, b1/b2 આપણને આપેલો છે b1 એટલે 3 b2 એટલે 6 3 દુ 6 તો
1 ના છેદમાં 2 તેવી રીતે c1/c2 લઈ લઈએ c1/c2 આપણને આપેલો છે 12 ના છેદમાં 24 12 દુ 24 તો કે 1 ના છેદમાં 2 તો આપણને સરળતાથી ખબર પડી જાય કે આ ત્રણેય a1/a2 b1/b2 c1/c2 ત્રણેયનો ગુણોત્તર કેવો છે સમાન છે તો અહીંયા આપણે ત્રીજી કન્ડિશન જે આપણી છે બીજી કન્ડિશન છે એને એપ્લાય કરીએ કે સર a1/a2 b1/b2 c1/c2 હા તો a1/a2 એટલે કે 1/2 1/2 જે શક્ય છે તો આપણી બીજી કન્ડિશનના આધારે આપણે કહી શકીએ કે 0.5 તો આપેલી રેખા કેવી મળશે એનો આલેખ કેવો મળશે આપણે ખાલી તુલના કરીને નક્કી કરવાનું હતું કે બંને સમીકરણ યુગ્મ છે એનો રેખાઓ છે એક બિંદુમાં છેદ છે સમાંતર છે કે સંપાતી છે સંપાતીની શરત એવી છે કે a1/a2 b1/b2 c1/c2 તો આ પ્રકારના જે સમીકરણો છે એને અનંત ઉકેલ મળે છે અને રેખાઓ સંપાતી છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 2 પછી આપણે ક્વેશ્ચન 3 ની અંદર જઈએ સ્વાધ્યાય 3.2 ક્વેશ્ચન 3 અહીં આપણને રકમ આપેલી છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/2 ની કિંમત પરથી નક્કી કરો કે સમીકરણો સુસંગત છે કે નહીં આપણે ખ્યાલ આપણે કોષ્ટક સમજી ચૂક્યા છે કે સુસંગત તેને જ કહેવાય કે જે સમીકરણને એક અથવા એક કરતા વધારે ઉકેલ મળતા હોય જે સમીકરણને ઉકેલ મળતા હશે તે સમીકરણો સુસંગત છે આપણે શરત જોઈ લઈએ તો આપણે વાત કરી a1/a2 b1/b2 અને c1/c2 ના આધારે આપણે નક્કી કરવાનું છે તો સૌપ્રથમ આપણે પહેલું સમીકરણની અંદર અહીં a1/a2 લઈ લઈએ a1 એટલે પહેલા સમીકરણની અંદર x નો સહગુણક a2 એટલે બીજા સમીકરણ છે તેની અંદર x a2 નો સહગુણક ચાલો a2 ત્યારબાદ b1 એટલે 2 b2 એટલે શું આવશે તો કે -3 ચાલો c1 એટલે પ્લસ હોય ઇક્વલી પેલી બાજુ છે -5 અને c2 નું મૂલ્ય આપણને શું મળે છે એટલે કે c1/c2 શું મળે છે -5 ના છેદમાં -7 એટલે કે 5 ના છેદમાં 7 ચાલો હવે આપણે આ શરતોનો ઉપયોગ કરી અને નક્કી કરીએ કે સમીકરણ સુસંગત છે કે નહીં તો પહેલી શરત એવી કે જો a1/a2 does not equal b1/b2 તો એને એક ઉકેલ મળશે અથવા a1/a2 b1/b2 c1/c2 તો પણ અનન્ય ઉકેલ મળશે અનંત ઉકેલ મળશે તો પણ સમીકરણો સુસંગત છે તો આપણે આ બે શરતો જોઈએ તો એમાંની અહીં આપણે a1/a2 b1/b2 કરીએ તો a1/a2 એટલે કે 3 ના છેદમાં 2 b1/b2 એટલે 2 ના છેદમાં -3 એટલે -2/3 તો આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણોત્તર એક પ્લસ છે અને માઈનસ છે એટલે આ બંને સમાન છે ને તો આપણે કહી શકશું કે 3/2 does not equal -2/3 એટલે કે a1/a2 does not equal b1/b2 થાય છે તો આપણે એ શરતને યાદ કરીએ કે a1/a2 does not equal b1/b2 થતો હોય તો અહીં સમીને અનન્ય ઉકેલ મળે છે અનન્ય એટલે એક ઉકેલ મળે છે તેથી સમી સુસંગત છે આપણે ખાલી એ જ નક્કી કરવાનું કે સમી સુસંગત છે કે નહીં તો જો એક ઉકેલ અથવા અનંત ઉકેલ મળતા હોય તેવા સમી ને સુસંગત સમી કહેશું અન્યથા આપણે સમીકરણ સુસંગત છે નહીં તેમ કહેશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન 3.2 ની અંદર ટોટલ આપણને 5 પ્રશ્નો આપેલા છે એમાંનો આપણે ત્રીજો ઇક્વેશન જોઈએ ત્રીજા ઇક્વેશનની શરત છે 3/2x 5/3y 7 અને બીજું સમીકરણ આપણને આપેલું છે 9x 10y
ઇઝ ઇક્વલ ટુ 40 14 આપણને આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ તો કે સાહેબ અહીંયા અપૂર્ણાંકમાં સહગુણકો આપેલા છે। જો આપણે લસા લેવા માંગતા હોય તો લસા લઈ લઈશું, લસા નહીં લેવા હોય તો આપણે આને a1 કહીશું અને a2 કહીશું। એ રીતે આપણે કામ આગળ વધારીશું, બે રીતે કામ આગળ વધારી શકાય। ચાલો a1 is equal to 3/2, b1 is equal to 5/3 અને c1 પ્લસ છે તો કેવા આવશે તો કે -7। જ્યારે આ સમીકરણની અંદર વાત કરીએ તો કે a2 is equal to 9, b2 is equal to -10 અને c2 is equal to -14 આપણે આ મૂલ્ય મળે છે। હવે આપણે અહીંયાના આધારે a1/a2 is equal to b1/b2 બધાના મૂલ્ય મેળવી લઈએ તો કે a1/a2 a1 એટલે કે 3/2/a2 એટલે શું મળશે 9 અંશનો છેદ ક્યાં જશે છેદમાં જશે તો છેદની સાથે શું થશે ગુણાશે તો શું આવશે 3/9 દુને 18। હજી આગળ વધારીએ તો કે 3 6 18 મૂલ્ય કેટલું મળશે 1/6। તેવી રીતે b1/b2 નું મૂલ્ય જોઈએ b1 એટલે છે 5/3 b2 એટલે મૂલ્ય મળે છે -10। તો અંશનો છેદ છેદમાં જશે છેદ સાથે ગુણાશે છેદનું મૂલ્ય માઈનસ છે આપણે માઈનસ લખી નાખી મૂલ્ય માઈનસ જ મળવાનું છે તો કે -5 ના છેદમાં અહીંયા કેટલું આવશે 10 તરી 30 આપણે છેદ ઉડાડીએ તો શું આવશે તો કે 6 50 30 -1/6। તેવી રીતે c1/c2 નું મૂલ્ય મેળવીએ c1/c2 એટલે કે -7 ના છેદમાં -14 બંને જશે માઈનસ માઈનસ 7 2 14 1 ના છેદમાં 2। તો હવે આપણને જે a1/a2 નું મૂલ્ય જે ખરેખર મળેલું છે તે કે 1 ના છેદમાં 6 છે b1/b2 નું મૂલ્ય -1 ના છેદમાં 6 જ્યારે c1/c2 નું મૂલ્ય 1 ના છેદમાં 2 મળે છે। તો અહીંયા આપણે ત્રણેય શરતો જોઈએ ત્રણ શરતોની અંદરથી જો બે શરત પહેલી બે શરત એટલે કે એક ઉકેલ અથવા અનંત ઉકેલ મળે તો સમીકરણો સુસંગત હશે। જો ઉકેલ તમને મળશે જ નહીં તો સમીકરણો સુસંગત છે નહીં। તો આપણે પહેલી શરતનું જ આપણે પાલન કરીએ જોઈએ કે a1/a2 is equal to b1/b2 થાય છે કે નહીં। a1/a2 does not equal b1/b2 થાય છે કે નહીં તો કે a1/a2 નું મૂલ્ય જોઈએ a1/a2 છે 1/6 does not equal b1/b2 લઈએ તો શું છે -1/6 જ્યારે આ ધન મૂલ્ય છે આ ઋણ મૂલ્ય છે બાકી બંનેનો જવાબ તો સરખો જ આવવાનો છે 1/6 નું મૂલ્ય અને 1/6 નું મૂલ્ય સમાન આવવાનું છે પણ એક ધન છે એક ઋણ છે એટલે મૂલ્ય ક્યારે સમાન આવવાનું છે નહીં। તો આપણે કહી શકીએ કે અહીં a1/a2 does not equal b1/b2 તેથી સમી સુસંગત છે કેમ કે a1/a2 does not equal b1/b2 થાય તો આપણા સમીકરણને કેટલા ઉકેલ મળે છે અનન્ય ઉકેલ મળે છે એક ઉકેલ મળે છે। જે રીતે અહીંયા પણ વાત થઈ તે રીતે અહીંયા કહી શકીએ કે આપેલ સમીકરણને અનન્ય ઉકેલ મળે છે જેને એક ઉકેલ મળે કે અથવા અનંત ઉકેલ મળે તેવા તમામ સમીકરણોને આપણે કયા સમીકરણની અંદર આપણે સમાવેશ કરીશું તો કે સુસંગત સમીકરણોની અંદર એનો આપણે સમાવેશ કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો ક્વેશ્ચન ચોથું ક્વેશ્ચન લઈ લઈએ 5x - 3y = 11 અને -10x + 6y = -22। ચલો અહીંયા પણ a1/a2 લઈએ a1 એટલે કે 5 છે a2 એટલે -10 છે જ્યારે b1/b2 નું મૂલ્ય આપણે અહીંયા અંશને છેદને ઉડાડી શકીએ છીએ 5 2 10 એટલે કે -1/2
છેદમાં માઈનસ હોય કે અંશમાં હોય મૂલ્ય તો આપણને કેવું મળવાનું છે માઈનસ એટલે ક્યારેક વિદ્યાર્થી મિત્રો માઈનસ સાઇન લખશે પણ એનું મૂલ્ય કેવું મળે છે માઈનસ એટલે છેદમાં હોય કે અંશમાં હોય કોઈ પણ એક જગ્યાએ હોય તો આખાનું મૂલ્ય આપણને વિદ્યાર્થી મિત્રો કેવું મળે છે માઈનસ જ મળે છે આપણે કાળજી રાખશું એની ચાલો હવે b1 બાય b2 કરીએ b1 એટલે આપણને શું મળે છે તો કે b1 એટલે સાહેબ y નો સહગુણક એટલે કે -3 જ્યારે અહીંયા શું મળે છે તો કે 6 3 દુ 6 -1 ના છેદમાં 2 મળે છે તેવી રીતે c1 બાય c2 કરીએ તો કે c1 બાય c2 c1 એટલે મૂલ્ય શું મળે છે અહીંયા પ્લસ છે ખરેખર એના પ્રામાણિક સ્વરૂપને લખશે તો કેવું આવશે માઈનસ અહીંયા માઈનસ છે પ્રામાણિક સ્વરૂપમાં લખીએ તો એ કેવું આવે પ્લસ 11 દુ 22 એટલે મૂલ્ય મળશે 1 ના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે a1 બાય a2 b1 બાય b2 અને c1 બાય c2 ત્રણેયનું મૂલ્ય કેવું છે તો કે સાહેબ સમાન મૂલ્ય જ છે તો કે અહીં a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 મળે છે આપણે જોઈ લીધું કે સાહેબ a1 by a2 નું મૂલ્ય b1 by b2 નું મૂલ્ય અને c1 by c2 ત્રણેયનું મૂલ્ય સમાન જ છે એટલે કે ગુણોત્તર ત્રણેયનું સમાન છે તો કે a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 મળે છે તેથી આપેલ સમી કેવું રહેશે તો કે આપેલ સમીને અનંત ઉકેલ છે કેટલા ઉકેલ છે અનંત ઉકેલ મળે છે તેથી આપેલ સમી સુસંગત સમી છે વાત કરી તેમ એક ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે તો તેવા તમામ સમીનો સમાવેશ કેમાં થશે તો કે સુસંગત સમીકરણોની જે વાત થશે વિદ્યાર્થી મિત્રો આ સિવાયના ક્વેશ્ચન 3 ની અંદર બાકીના બે પ્રશ્નો છે એને તમે વ્યવસ્થિત આ જ રીતે એનું સાદુરૂપ આપશો તો તમને ખ્યાલ આવશે કે સમીકરણો સુસંગત છે કે નહીં ક્વેશ્ચન 4 સ્વાધ્યાય 3.2 અહીં વાત કરેલી છે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને કયું સમીકરણ સુસંગત નથી તે જણાવો જો સુસંગત હોય તો તેની ભૌમિતિક રીતે ઉકેલ શોધો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન 3 ની અંદર આ જ પ્રશ્ન હતો કે કયા સમીકરણો સુસંગત છે અને કયા સમીકરણો સુસંગત નથી માત્ર તેટલું જણાવવાનું હતું પણ આ ક્વેશ્ચનની અંદર જો કોઈ સમીકરણ સુસંગત હશે તો તેને આપણે ભૌમિતિક રીતે ઉકેલ મેળવવાનો છે ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે આપણે એનો ઉકેલ મેળવવાનો છે ચાલો તો આપણે સૌપ્રથમ જોઈએ કે સમીકરણો સુસંગત છે કે નહીં અહીં આપણને બંને સમીકરણની અંદરથી a1 by a2 શોધી લઈએ કે a1 by a2 નું મૂલ્ય શું મળે a1 એટલે x નો સહગુણક 1 a2 એટલે અહીંયા સહગુણક કેટલો આવશે 3 તેવી રીતે b1 by b2 શોધી b1 એટલે y નો સહગુણક એટલે કે -1 જ્યારે y નો સહગુણક એટલે -3 બંને માઈનસ થાય માઈનસ માઈનસ પ્લસ થાય એટલે કે બંને જતા રહેવાના છે 1 ના છેદમાં 3 આવશે તેવી રીતે c1 by c2 શોધીએ તો કે c1 by c2 એટલે કે સર -8 આ પ્લસ છે ઇક્વલી પેલી બાજુ માઈનસ છે અહીંયા છે -16 બંને માઈનસ જવાના છે મૂલ્ય મળશે 8 દુ 16 મૂલ્ય મળશે 1 ના છેદમાં 2 તો અહીંયા આપણને મૂલ્ય મળે છે 1 ના છેદમાં 3 અહીંયા મળે છે 1 ના છેદમાં 3 જ્યારે અહીંયા મળે છે આપણને 1 ના છેદમાં 2 તો આપણે ત્રણ શરતોના આધારે તમે ડિસાઈડ હવે કરી શકશો સરળતાથી જોઈ શકશો કે અહીંયા a1 by a2 b1 by b2 એટલે આ બંનેના મૂલ્ય સમાન છે આપણે ત્રીજી શરતનું પાલન થાય છે આપણે જોઈ શકીએ છીએ સરળતાથી પરંતુ a1 by a2 does not equal c1 by c2 અને b1 by b2 does not equal c1 by c2 તો આ પ્રકારના સમીકરણને કેવા ઉકેલ મળે છે યાદ કરો કે અહીં a1 by a2 is equal to b1 by b2 અહીંયા a1 by a2 is equal to b1 by b2 થાય છે પરંતુ a1 by a2 does not equal c1 by c2 અને b1 by b2 does not equal c1 by c2 તેથી આપેલ સમી સુસંગત
સુસંગત નથી કે અથવા આપેલ સમી નો ઉકેલ ન મળે અથવા ખાલી ગણ છે તેથી આપેલ સમી સુસંગત નથી જેને ઉકેલ ન મળે તે સમીકરણો સુસંગત હોય નહીં. આપણે અહીંથી સરળતાથી માત્ર આપણે ડિસાઈડ કરવાનું છે કે સુસંગત છે કે નહીં. જો સુસંગત હોય તો જ આપણે એને ભૌમિતિક રીતે રજૂ કરવાનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્વાધ્યાય 4.3 ની અંદર ટોટલ 4 ક્વેશ્ચન છે. એમાંનો આપણો બીજો જોઈએ સાથે ત્રીજો જોઈએ. આ સિવાયના જે ક્વેશ્ચનો જે છે તે તમે સરળતાથી તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. તમારે સોલ્યુશન જાતે મેળવવાનું છે. એ સોલ્યુશન ની અંદર તમને ક્યાંય પ્રોબ્લેમ પડતો હોય તો તમે જેવી ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં તમે એમાં કોમેન્ટ દ્વારા તે સોલ્યુશન મંગાવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન 3 ની અંદર જઈએ અને પણ જોઈએ કે સમીકરણ સુસંગત છે કે નહીં. તો સૌપ્રથમ a1/a2 મેળવીએ. a1/a2 એટલે કે 2 ના છેદમાં 4 એટલે કે 1/2 અહીંયા 1 2 દુને 4 થશે. તો b1/b2 નું મૂલ્ય મેળવીએ. b1/b2 આનો સહગુણક 1 છે જ્યારે આનો સહગુણક છે -2 એટલે મૂલ્ય મળશે -1/2. હવે c1/c2 શોધીએ. c1/c2 ઇક્વલ ની આ બાજુ છે એટલે માઈનસ છે તે માઈનસ જ રહેશે. જ્યારે અહીંયા તમે લેશો તો ઇક્વલ ની પેલી બાજુ છે એટલે c1 માઈનસ મળતો હશે. જ્યારે આ એના પ્રમાણિત સમીકરણની અંદર છે તો કે -6 ના છેદમાં -4 બંને માઈનસ જાય. 3 દુ 6 અને 2 દુ 4. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે a1/a2 1/2 છે જ્યારે b1/b2 -1/2 છે. તો સરળતાથી કહી શકીએ કે સાહેબ a1/a2 b1/b2 c1/c2 થતું છે નહીં. બીજું a1/a2 b1/b2 પણ થતું નથી એટલે શરત 2 અને 3 નું પાલન થતું જ નથી. તો આપણી પાસે પહેલી શરત રહી આપણે a1/a2 does not equal b1/b2 થાય છે કે નહીં તે જોઈએ. a1/a2 નું મૂલ્ય મૂકીએ તો કે 1/2 does not equal b1/b2 તો કે -1/2. તો કે અહીંયા a1/a2 does not equal b1/b2 તેથી આપેલ સમીને અનન્ય ઉકેલ મળે છે. તેથી સમી સુસંગત સમી છે. વાત કરી કે અનન્ય ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે તેવા તમામ સમીકરણોને આપણે સુસંગત સમી કહીશું. જો સમીકરણ સુસંગત હશે તો આપણે તેની આલેખાત્મક રજૂઆત પણ કરવાની છે. તો આલેખાત્મક રજૂઆત માટે આપણે શું કરશું તો કે સર પહેલા બંને સમીકરણની અંદર x અને y ની કરતા બનાવી લઈએ. એ પ્રકારની પ્રોસેસ કરીએ તો કે અહીંયા આપણી પાસે પહેલું સમીકરણ છે 2x y જો આપણે અહીંયા માઈનસ આપી દઈએ =0 આપી દઈએ. હવે y ને કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો તો એના સીમાના તમામ પદ ઇક્વલ પહેલી બાજુ જશે તો y કરતા બનશે સરળતાથી કેમ કે y ની સાથે એનો સહગુણક 1 આપેલો છે. ત્યારે આવા સંજોગોની અંદર તેવા ચલને આપણે કરતા બનાવશું y ને કરતા બનાવશું તો આ છે પેલી બાજુ જશે તો માઈનસ આ માઈનસ છે પેલી જશે તો પ્લસ આવશે તો કે 6 - 2x. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ આપણે એક કોષ્ટક બનાવી લઈએ. એક કોષ્ટકના આધારે આપણે એનો ગ્રાફ બનાવવાનો છે x અને y. તો પહેલા સમીકરણની અંદર x નું મૂલ્ય અહીંયા મૂકશું કોઈ પણ લઈ શકશું જે મળશે તે y નું મૂલ્ય મળશે. તો આપણે સરળતાથી 1 લઈ લઈએ 2 * 2 6 માંથી 2 જોઈએ તો આપણને y કેટલા મળશે 4. ત્યારે આપણે શું લેવાનું છે તો કે 1 લઈએ તો આપણને y શું મળે છે 4. ચલો હવે 2 લઈ લઈએ 2 દુને 4 6 માંથી 4 જાય તો કેટલા મળશે તો કે 2 મળશે. ચાલો હવે 3 લઈ લઈએ તો કે 3 દુને 6 6 માંથી 6 જાય તો 0 મળશે. હવે પહેલા સમીકરણને આપણે કોષ્ટક દ્વારા દર્શાવી દીધું તેવી રીતે
બીજા સમીકરણને પણ કોષ્ટક દ્વારા દર્શાવી આપણે બીજું સમીકરણ છે 4x 2y 4 0. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ અહીંયા આપણને સરળતાથી દેખાય છે કે આ ત્રણેય પદની અંદરથી કઈ સામાન્ય નીકળી શકે તેમ છે. તો કે શું સામાન્ય નીકળે તેમ છે? તો કે આપણે બે કોમન કાઢી લઈએ 2 2 4 2 2 2 4 0. બંને ગુણાકારના સંબંધમાં 2 છે 0 ના છેદમાં જશે 0 ના છેદમાં એટલે 0 બની જશે. તો મૂલ્ય આપણી પાસે વધશે 2x y 2 બરાબર 0. ચાલો હવે કોને કરતા બનાવશું કે y ને બનાવશું. y ને અહીંયા બનાવશું તો આ બંને પદને આ બાજુ મૂકશું તો y તો માઈનસ બેટર છે. આપણે કોને શું કામ કરશું તો કે y ને કરતા બનાવવા માટે y ને આપણે આ બાજુ લાવશું. આ બાજુની કિંમતો છે બંને બાજુ કરતા બનાવી શકાય એવું નથી કે ઇક્વલ ને આ બાજુ જ કરતા બનાવે. પેલી બાજુ પણ કરતા સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. તો આ y નું મૂલ્ય પેલી બાજુ લઈ લો તો શું આવશે 2x 2 y કરતા બની ગયો છે. જે મૂલ્ય આપણને મળશે તે y નું મૂલ્ય મળશે. x નું લેશું તો કોનું મળશે તો કે y નું મૂલ્ય મળશે. આપણે એક કોષ્ટક બનાવી લઈએ. હવે આ કોષ્ટકની અંદર x અને y લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x નું મૂલ્ય લેશું. જે મળશે તે કોનું મળશે y નું મૂલ્ય મળશે. શું લેશું ચલો મેં સરળતાથી 1 લઈ લો તો 2 * 2 2 માંથી 2 જશે તો શું વધશે તો કે 0 વધશે. ચાલો હવે મેં 2 લઈ લો 2 * 2 4 4 માંથી 2 જશે તો કે 2 વધશે. 3 લઈ લો 3 * 2 6 3 લઉં તો 100 મૂલ્ય 3 * 2 6 6 માંથી 2 જશે તો કેટલા મળશે 4 મળશે. હવે આપણે આ બંને સમીકરણને આલેખાત્મક રજૂઆત કરી દઈએ. બંને સમીકરણને આલેખની અંદર આપણે દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા y અક્ષ લઈ લઈએ. ત્યારબાદ અહીંયા એક અક્ષ લઈએ. આ x એક્સિસ આ y એક્સિસ. હવે x એક્સિસની અંદર આપણે 3 સુધી જવાનું છે કેમ કે આપણી પાસે વધારે મૂલ્ય શું છે તો કે 3 છે. તો સૌપ્રથમ અહીં 0 અહીં 1 લખી નાખીએ અને 2 લખી નાખીએ. ત્યારબાદ અહીંયા 3 લઈ લઈએ. તેવી રીતે y નું મૂલ્ય ધનની અંદર જોઈએ તો આપણને 4 મૂલ્ય આપેલું છે. તો સૌપ્રથમ 1 2 3 અને 4 અહીં લખી નાખીએ. માઈનસ આપણને બંને કોષ્ટકમાં જોઈએ તો બંને કોષ્ટકની અંદર x અને y નું મૂલ્ય આપણને માઈનસ આપેલું છે નહીં. ચાલો હવે આ સમીકરણને આપણે આલેખાત્મક રજૂઆત કરીએ કે જ્યારે હું x નું મૂલ્ય 1 લઈશ ત્યારે મને y જે છે y નું મૂલ્ય કેટલું મળે છે 4 મળે છે. તો x1 અને y4 એની મેં અહીંયા અંકિત કરી દઈશ કે બિંદુનું નામ મેં શું લખી નાખીશ તો કે 1 અને 4. ત્યારબાદ x નું મૂલ્ય 2 છે y નું મૂલ્ય પણ 2 છે. x નું મૂલ્ય 2 છે y નું મૂલ્ય 2 છે તે બિંદુને મેં અહીંયા અંકિત કરી દઈશ જેનું નામ હશે 2 2. ત્યારબાદ x નું મૂલ્ય 3 છે અને y ત્યાં કેવો છે 0. x નું મૂલ્ય 3 ત્યાં y કેવો છે તો કે અહીંયા 0 છે જેને 3 0 દર્શાવી દઈએ. હવે આપણે આ ત્રણેય બિંદુ દ્વારા એક રેખા દર્શાવી દઈએ. તો કે ત્રણેય બિંદુમાંથી પસાર થતી જે એક રેખા છે એ રેખા આપણું આ પહેલું સમીકરણ દર્શાવે છે. ત્યારબાદ આપણે જે બીજું સુરેખ સમીકરણ આપેલું છે તેને અંકિત કરીએ. તો કે x નું મૂલ્ય 1 છે y ત્યાં 0 છે એને આપણે અહીંયા બતાવીશું. x નું મૂલ્ય 2 છે y પણ 2 છે તે બિંદુને આપણે અહીંયા બતાવી દેશું જે પેલી રેખામાં પણ આવે છે. જ્યારે x નું મૂલ્ય 3 ત્યારે y નું મૂલ્ય 4 એને આપણે અહીંયા અંકિત કરી દઈએ. તમે જો ગ્રાફની અંદર આ બિંદુઓને દર્શાવશો તો તમને ખ્યાલ આવી જશે. સરળતાથી તમે આપેલ બંને સમીકરણનો ઉકેલ મેળવી શકશો. આ બીજા સમીકરણની રેખા છે. અહીંયા આપણે એ બિંદુના નામ દર્શાવી દઈએ તો કે 1 0 આ 2 2 જ છે જ્યારે આ બિંદુનું નામ છે 3 અને 4. તો બંને રેખાના આધારે આપણે કીધું કે
સાહેબ આ બંને સમીકરણો સુસંગત છે એટલે કે એને કોઈ ઉકેલ મળવાનો છે, અનન્ય ઉકેલ. એક ઉકેલ મળે છે, તે ઉકેલ શું મળે છે આપણે ભૌમિતિક રીતે ઉકેલ પણ મેળવવાનો છે. તો આપણે આ બંને સમીકરણનો ઉકેલ આલેખ દ્વારા કહી શકીએ કે આ બંને સમીકરણનો જે રેખાઓ છે એ કયા બિંદુમાં છેદે છે બંને, તો કે બે ની અંદર છેદે છે. તો આપણે કહી શકીએ કે સમીનો ઉકેલ x = 2 અને y = 2 મળે છે. એટલે કે બંને સમીની જે રેખાઓ છે એ બંને જ્યાં એકબીજાને છેદે છે એનો x યામ એ તમારો x અને એનો y યામ એ તમારો y એ તમને આપેલ સમીકરણનો શું દર્શાવે છે? ઉકેલ દર્શાવે છે.